આજે આપણે એકાદશી નિમિત્તે 2 મિલ્કશેક બનાવવા જઈ રહ્યા છે. ફાસ્ટિંગ છે આજે બધાનું, અને આપણને ઉનાળો છે એટલે તળેલું ને બટેટાને એવું કંઈ ખાવાની ઈચ્છા નથી થતી. સિમ્પલ યેટ એકદમ ચીલ્ડ એવું બનાવી રહ્યા છે આપણે મિલ્કશેક. તો ચલો રેસીપી જોઈ લઈએ. આપણે પહેલી રેસીપી મેંગો સાગો બનાવવાના છે, જેના માટે આપણે પ્રિપરેશનમાં અડધો કપ મેં સાગો લીધો છે, સાબુદાણા, જેને આપણે ધોઈ અને બોઇલ કરવા મૂકી દઈશું ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી. તો આ બોઇલ થાય છે ત્યાં સુધીમાં આપણે બીજા મિલ્કશેકની તૈયારી કરીએ. જેમાં 8 થી 10 નંગ ખજૂર સોક કરીને રાખ્યા હતા મિક્સ, અને બદામ પણ પલાળીને રાખી હતી, જેને મેં છાલ કાઢી લીધી છે, જે 10 નંગ છે. તો હવે આપણે મિક્સર જાર લઈ લઈશું. એમાં આપણે ખજૂર અને બદામ બેવ એડ કરી દે, ક્રશ કરી લઈશું. તો સેમી ક્રશ થઈ ગયું છે. તો બસ આ સમયે આપણે એમાં 2 બનાના ચોપ કરીને એડ કરવાના છે. સાથે જ હવે આપણે 1 ગ્લાસ દૂધ એડ કરી દઈશું. તો બસ હવે ઢાંકી અને ક્રશ કરી લઈશું. તો રેડી છે આપણો મિલ્કશેક. તો હવે આપણે સર્વિંગ ગ્લાસ પણ લઈ લઈશું. આપણે સર્વિંગ ગ્લાસમાં પોર કરી દઈશું. બહુ ટેસ્ટી બને છે આ મિલ્કશેક, અને પ્લસ સુગર ફ્રી બી છે, હેલ્ધી મિલ્કશેક બન્યું છે. તો રેડી છે. તો ત્યાં સુધીમાં આપણે બીજું મિલ્કશેક બનાવવાની શરૂઆત, સાબુદાણા મૂક્યા હતા એ ચેક કરી લઈએ. તો એ બોઇલ થઈ જ ગયા છે, ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે ચીલ આઈસ બાઉલમાં કાઢી લઈશું ડ્રેન કરીને. તો આ ઠરે છે ત્યાં સુધીમાં આપણે એક મિક્સર જાર લઈ લઈશું. એમાં રત્નાગીરી હાફૂસ એડ કરી છે મેં 2 નંગ. સાથે એની અંદર આપણે ફ્રેશ ક્રીમ લેવાનું છે હાફ કપ, અને રેડીમેડ જે ટેટ્રાપેક કોકોનટ મિલ્ક આવે છે એ 1 ગ્લાસ લેવાનું છે. અને સ્વીટનેસમાં આપણે આની અંદર મિલ્ક મેડ એડ કરશું 1/3 કપ. અને બસ બંધ કરી લીડ અને મિલ્કશેક બનાવી લેશું. તમે જોઈ શકો છો રેડી છે. તો હવે આપણે એક ગ્લાસ લઈ લઈશું. જે સર્વ કરવાનો છે એ જ લેવાનો છે. એમાં હાફ કપ જેવા આપણે સાગો બોઇલ કરીને એડ કરશું. એની પર આપણે મિલ્કશેક એડ કરશું મેંગોનું, જે આપણે કોકોનટ મિલ્ક સાથે બનાવ્યું છે. હવે આપણે એને મિક્સ કરી લઈશું બધું જ. તો રેડી છે, સર્વ કરી દઈએ. તો સર્વ થઈને રેડી છે મારા ચિલ્ડ ને હેવી એવા મિલ્કશેક, જે ટમી ફિલિંગ છે. આઈ વિશ તમે મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. બસ આવીને આવી નવી રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.